સ્વાગત છે તમારા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 10 અને હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે. અને ઓફિસ જતો તો સાહેબનો ફોન આવ્યો કે એક જગ્યાથી ડોક્યુમેન્ટ લઈને આવવાના છે. તો ત્યાં નીકળી ગયો છું જો ડોક્યુમેન્ટ લેવા માટે. તો પહેલાં જઈને ડોક્યુમેન્ટ લઈ લઉં. ડોક્યુમેન્ટ લઈને પછી ઓફિસ નીકળી દઉં. ત્યાં તમને હું દેખાડું. ચલો હવે ત્યાંથી જાઉં છું. રિંગ રોડ ઉપર છું અત્યારે. ફટાફટથી પહોંચી જાય ડોક્યુમેન્ટ લેવા. પછી જઈશ તમે પહોંચી જાય. ડોક્યુમેન્ટ લેવા પહોંચી ગયો છું. જાઉં છું અંદર ડોક્યુમેન્ટ લેવા. તો તમને લઈને આવું ત્યાં દેખાડું. ઘરેથી વસ્તુ જોવા એ સુધી પકડી છે. તો ફટાફટથી જતા રહે નીચે આપણે. પછી બાઇક લઈને સીધા ઓફિસ પહોંચી જઈએ. ઓફિસ પછી બીજું કામ છે એટલે ચલો ફટાફટથી પહોંચી પહેલાં આપણે પછી કરીએ. હું નીકળી ગયો છું સામાન એરિયો. અને રસ્તામાં શું જોવા જાય ઓફિસ જાઉં છું. ચલો ફટાફટથી આપણે ઓફિસ પહોંચી જઈએ. પછી તમને હું મળું. પાછું ઓફિસે પહોંચી ગયો છું. કામ કરું છું. જુઓ હવે કામ કરવા બેવું. ટેબલ સાફ કરી પછી બેવું કામ કરવાનું. એટલે તમને હું મળું. ચલો કામ કરીને કંઈક છે જોઈશ તો મળીશ. કાં તો બીજું કંઈ હશે તો તમને દેખાડીશ. ચલો ઓફિસને એક કુરિયર હતું જુઓ. એવી પાર્સલ જવા જવાનું હતું. તો નીકળી ગયો છો તો રસ્તામાં શું જુઓ. તો ફટાફટથી આપણે જઈને કરી આવીએ પાર્સલને કુરિયર કરી આવીએ. ભાઈ તમને અહીંયા પહોંચીને કુરિયર કરી નીકળું. એની પહોંચ દેખાડો તમને સીધી. ચલો કુરિયર કરી નાખ્યું છે અને નીકળી ગયો છું ઓફિસ જવા માટે. રિસીપ્ટ તો આપીને મેં કીધું મોબાઈલમાં મેસેજ આવી જશે. તો સાહેબનો નંબર તો સાહેબના નંબરમાં આવી ગયો હશે મેસેજ. તો ચલો ફટાફટથી આપણે ઓફિસ પહોંચી પાછા. ત્યાં જઈને કામ કરવા માટે હું ઓફિસ પહોંચી ગયો ને પાછી સાહેબનો પાછો ફોન આવ્યો કે આ વસ્તુ લાવ્યા છો ને તમે જે એ આપવા આવવાની છે મને. તો એ આપવા જાઉં છું. ત્યાં જો રસ્તામાં શું તો ફટાફટથી ત્યાં પહોંચી જાઓ. એમને આપીને નીકળ્યો. ત્યાં તમને નીકળી ગયો. એમને સામાન આપીને લીધો. તો નથી તમારી જોડે અત્યારે તો નીકળી ગયો ઓફિસ જવાનું પાછો. તો ફટાફટથી આપણે ઓફિસ પહોંચી જાય. પછી ઓફિસ પહોંચી પાછું કામ કરવા પડી જઈએ. હા એટલે ઓલા બેન બહાર બેઠા પીસીમાં એ જાય છે ત્યાં જમવા માટે. એ જાય એને આપણે કામ કરવા પડી જાય આપણું. ચલો ફટાફટથી પહોંચીએ આપણે. પછી કંઈક વાત કરી તમને કહું. ઓફિસ આવી ગયો છું અને સામાન આપીને હવે કામ કરવા બેસું છું. બેન ગયા છે તો ચલો બહાર જઈને કામ કરવા બેસી જઈ. તો ફટાફટથી કામ પતાવી નાખું. એટલે કામ પતાવીને પાછું અહીંયા આવીને બેસું. પછી લગભગ ટાઈમ મળશે તો કંઈક કરશું. નકર પછી પાછું કામ કરવા મળશું. આપણું ઘણું કામ છે આજ તો. ચલો ફટાફટથી પતાવીએ આપણું બેનવાળું કામ. બેન ગયા છે ફટાફટ જમતા આવે ત્યાં લગી આપણે કરી નાખી કામ. ઓફિસની બહાર ઊભો હતો ત્યારે મેં કીધું ઘણી બરોબરની હવા બવા ખાવ. તો અહીંયા બધા વાતો કરતા હતા. તો અહીંયા જુઓ નેચરલ થોડું સારું થોડું ખોટું ગમે તે પીવું પણ સારું છે દેખાવામાં. વાતાવરણ સારું છે થોડુંક. તો ચલો અંદર જઈને કામ કરવા માંડીએ હવે આપણે પાછા. પછી તમને મળીએ. જે ઓફિસનો ટાઈમ પતી ગયો છે. ઓફિસ બંધ કરું છું. જુઓ લાઇટ બાઇટ બંધ કરી હવે પીસી બંધ કરું છું. પીસી બંધ કરીને બહારના દરવાજો બંધ કરીને મેં નીકળું ઓફિસથી. તો તમને દેખાડું ઘરે જઈ હું ઘર જવાનું નીકળી ગયો છું. જોવા હતા તો રસ્તામાં શું તો ફટાફટથી પહોંચી જઈએ આપણે ઘરે. તો ઘરે પહોંચી તમને દેખાડું. મમ્મીએ કંઈક નવી આઈટમ બનાવી છે જમવા માટે. ચાલો ફટાફટથી પહોંચી જાય. પછી અહીંયા પહોંચી પાછું પિક્ચર ચાલુ કરીને ભૂલી ગયો છું અત્યારે તો હું. પિક્ચર જોઈ લઈ પછી તમને હું મળું. ખાવા ગયો ત્યારે શું બનાવે છે ખાવા ભાઈ ગયું. આયરે પકોડા, આયરે મસાલો, આયરે યુરાજ. હું પાઉં એ ખાઉં છું સારું હાર. તો ચાલો ખાઈ લઈએ આપણે પહેલાં. પછી આપણે મળીએ ખાઈને. તો ગાઈસ હું યુવરાજ બહાર આવી ગયા છે ત્યારે ગાડી સાફ કરવા માટે. યુવરાજભાઈ ગાડી સાફ કરે જો ગીત ચાલુ કરે છે. પહેલાં તો કાચ ખોલ બદલે બધી જગ્યાએ સંભળાય ગીત. તો ચલો એમ એટલે પહેલાં કાચ ખોલીને બંધ કરી દે. એટલે પછી કાચ બંધ કરીને તો વાંધો ન આવે એમ. તો ગાઈસ ગીત ચાલુ કર્યા. કોપીરાઇટ લાગશે ખોટું. હું આગળ જતો રહું અને હું કાચ સાફ કરવા માંડું. ચલો આગળનો ભાઈ તમને મળું. ગાઈસ અત્યારે હું વિડીયો એડિટ કરવા બેઠો હતો કાલનો. તો મેં જોયું કાલ રાતની ક્લિપો નથી અમુક ડિલીટ થઈ ગઈ છે, કરપ્ટ થઈ ગઈ છે. તો મેં કીધું હું અત્યારે કહી દઉં તમને એ વિડીયોની ક્લિપો કરપ્ટ થઈ ગઈ. તો એના પછી હું ઘરે જ ગયો હતો. ઘરે જઈને વિડીયો અપલોડ કરીને હું સુઈ ગયો હતો. બીજું કાંઈ હતું નહીં. તો સોરી. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ